ગુજરાતમાં રાજ્ય કક્ષાના જે છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કયા સ્થળે જે છે કરવામાં આવી છે માય ડિયર ફ્રેન્ડ? તો ભાઈ જે છે સાહેબ દેવભૂમિ દ્વારકા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાથે સાથે જે છે આપણા દેશના વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ પણ જે છે આ પ્રસંગે હાજર રહે છે અને ગુજરાતના જે છે વન અને પર્યાવરણ મંત્રી જે છે મુળભાઈ બેરા આ બધા જે છે ભેગા થયા છે એક જગ્યાએ સાહેબ, અને એ છે દેવભૂમિ દ્વારકાના જે છે ભાણવડ તાલુકાના જે છે ટીમ્બડિયામાં કપુરડી ગુમલી રોડ ખાતે રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાટિક જે છે લાયનની વાત કરીએ તો દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં 11 જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં જે છે મુક્ત રીતે ફરતા આપણને જોવા મળે છે. આખા વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ એશિયાટિક લાયન જોવા મળતા નથી. વિશ્વ સિંહ દિવસની ઉજવણી ક્યારથી કરવામાં આવે છે? વર્ષ 2013 થી કરવામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ. બરડા વન્યજીવ અભયારણ્ય, જેને બરડો સ્થાનિક ભાષામાં એને બરડો કહીએ છીએ, આ સિંહનું જે છે બીજું નિવાસસ્થાન બની ચૂક્યું છે. એ પણ ખાસ ધ્યાન રાખજો. 1979 માં આને જે છે અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં જે છે પોરબંદર અને જામનગરના રાજવંશો માટે શિકારનું જે છે ક્ષેત્ર હતું. બરડા વિસ્તાર જે છે સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવ્યું છે. આ ઉપરાંત 1879 માં જે છે બાદ એશિયાઈ સિંહ 2023 માં જે છે ફરી વખત એ ઓટોમેટિકલી પુખ્ત નર જે છે સિંહ કુદરતી રીતે આ વિસ્તારમાં જે છે સ્થાયી થયા છે અને હવે વિસ્તારમાં જે છે સિંહની વસ્તી 6 વયસ્ક અને 11 બાળકો મળીને કુલ 17 જેટલી સંખ્યા જોવા મળે છે. મે 2025 દરમિયાન જે છે રાજ્યની અંતર્ગત જે છે 16મી વસ્તી ગણતરી થઈ સાહેબ. એ પ્રમાણે જે છે 2020 ની જે વસ્તી ગણતરીની સરખામણીમાં જે છે 32% વધારા સાથે 674 થી સંખ્યા વધીને 891 થઈ છે.